ચેમ્પિયન ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાથી બહાર થવા મુદ્દે સિરાજનું દર્દ છલકાયું. જી હા દોસ્તો, મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેને ન તો ઇંગ્લેન્ડ સામે ઘરેલું વન-ડે T20 સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો અને ન તો ટીમ ઇન્ડિયાની ચેમ્પિયન ટ્રોફીમાં સ્થાન મળ્યું હતું. હવે મોહમ્મદ સિરાજે આ અંગે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું કે મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો એ વાત હું પચાવી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ સિરાજે હવે IPL દ્વારા ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. તેણે આ લીગમાં સારું પ્રદર્શન કર્યું છે અને 4 મેચમાં 9 વિકેટ્સ ખેરવી લીધી છે. સિરાજે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવા મુદ્દે વાત કરતાં કહ્યું કે એક સમયે હું આ વાત પચાવી શક્યો ન હતો, પરંતુ મેં મારા ઉત્સાહને ઓછો ન થવા દીધો અને મારી ફિટનેસ અને રમત પર કામ કર્યું હતું અને મેં મારી જાતને સમજાવ્યું કે કેટલી બધી બાબતો પર કામ કરવાનું બાકી છે. મેં જે ભૂલ કરી તેના પર કામ કર્યું અને મેં મારી બોલિંગનો આનંદ માણી રહ્યો છું. એક પ્રોફેશનલ ખેલાડી તરીકે જ્યારે તમે સતત ભારતીય ટીમમાં હોવ છો અને પછી બહાર થઈ જાઓ છો ત્યારે મનમાં શંકાઓ ઊભી થાય છે કે હું સક્ષમ છું કે નહીં, પણ મેં મારી જાતને ખુશ રાખી અને IPLની રાહ જોઈ રહ્યો હતો. અને સિરાજે HRS સામેની મેચમાં 17 રન આપીને 4 વિકેટ લીધી હતી અને આ T20 ક્રિકેટમાં તેનું શાનદાર પ્રદર્શન છે. તેણે હૈદરાબાદમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ માટે આ સિદ્ધિ હાંસિલ કરી અને તેણે કહ્યું કે જ્યારે તમે તમારા ઘરે આવો છો ત્યારે એક અલગ અનુભૂતિ હોય છે. પરિવાર પણ તમને જોઈ રહ્યો હોય છે અને તેનાથી તમને આત્મવિશ્વાસ મળે છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.